સુરત જિલ્લામાં ફરી એક વખત ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરતી ગેંગનો તરખાટ સામે આવ્યો છે। એક મહિનામાં ત્રીજી વખત વીજ તારોની ચોરીથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। છેલ્લા કેટલાય સમયથી ફરી એકવાર સુરતના બારડોલી, કામરેજ, પલસાણા, માંડવી તાલુકામાં સરકારે ખેતીવાડી માટે ખેડૂતોને ફાળવેલી એગ્રીકલ્ચર વીજ લાઇન પરથી રાત્રિ દરમિયાન મોટા પાયે વીજ વાયરોની ચોરી કરનાર ગેંગ ફરી સક્રિય બનતા વીજ કંપનીને લાખોના નુકસાન સાથે ખેડૂતોને વીજ પાવર મળતો બંધ થતા તેઓ ચિંતામાં મુકાયા છે। કામરેજના સેવ ગામની રાત્રે દરમિયાન સેવણી ગામની ખેતરાડીમાંથી પસાર થતી એચટી વીજ લાઇનના 22 ગાળાના થાંભલા પરથી અને એલટી વીજ લાઇનના 17 ગાળાના થાંભલા પરથી વીજ વાયરોની ચોરી થઈ છે। રાત્રિના સમયે ફરી એકવાર વાયર ચોરી કરતી ગેંગ સક્રિય બની જતા વિસ્તારના ખેડૂતો ખેતરમાં વાવેતર કરેલા શિયાળુ શાકભાજી પાકો તેમજ શેરડીના પાકને ઇલેક્ટ્રિક મોટર બંધ થવાથી સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બન્યું છે। છેલ્લા એક ગામમાં સેવણી ગામની ખેતરડીઓમાંથી લગાતાર 3 વખત વીજ તારો ચોરાઈ જવાથી ખેડૂતોની જે સ્થિતિ છે એ ખરાબ થઈ રહી છે। અમારા સેવણી પેટાગીય કાર્ય વિસ્તારમાં જે ગામો આવે છે જેમ કે સેવણી, વિયા, ઓરણા, ડુંગર, ચીખલી જેવા ગામોમાં અસામાજિક તત્વો દ્વારા જમીન સમુદાય વિસ્તારના ચોરી કરવામાં આવે છે અને જે અંગે અમે ખેડૂતોએ ફરિયાદ કા ટેલિફોનિક સૂચના મળે તો તાત્કાલિક તે ધોરણે જઈને તેનું સ્તર પંચનામું કરીને પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અંદાજિત નુકસાન કેટલું થયું? અંદાજિત અમારે અત્યારે છેલ્લા સમયથી જોઈએ 2 મંથમાં તો હળવદ બંને લાઈન 9.57 કિલોમીટર જેવી અને એલટી લાઈન 4.10 કિલોમીટર જેવી છે। અંદાજિત 12 લાખ જેવું નુકસાન થયું। અમારે અહીંયા વારંવાર છે ને સર, આ તાર ચોરીનો બહુ પ્રોબ્લેમ છે। આ 2 મહિનામાં બીજી વખત ચોરાયા છે। ઓછામાં ઓછા આ તાર ચોરાયેલા એ જગ્યા પર ઓછામાંથી 500 ઇંચ ભોંય પિયત થાય છે। એટલે અમે જીબીને એટલી વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી તાર નાખે, ખેડૂતની સમસ્યાનો ઉકેલ લાવે તથા પોલીસ ખાતાને એટલી વિનંતી કરીએ છીએ કે આપ સૌ સાહેબ પેટ્રોલિંગ થોડું વધારો તો અમે ખેડૂત લોકોને થોડી આ સગવડ રહે ને તાર ચોરી ના થાય। અને આજુબાજુના આ અમારા ગામની એકલાની નથી પણ આજુબાજુના પણ ફટેલા ગામોમાં પણ આ જ પરિસ્થિતિ અમારી ખેડૂતોની છે। તો એનું કંઈ ને કંઈ નિવારણ સારું આવે એ અમે પોલીસ પાસે પણ આશા રાખીએ છીએ। વીજ ચોરી, તારની વીજ ચોરી થઈ છે। કેટલોક તાર ચોરાય છે, કેવી નુકસાન તકલીફ પડે? આશરે 40 થી 45 ગાળાનો તાર ચોરાઈ ગયો છે અને એના કારણે અમારી મોટર બંધ છે, પાણી પાવાની તકલીફ પડે છે અને 2 મહિનામાં બીજો બનાવ બન્યો છે। તમે શું માંગ કરો? અમારી માંગ એ છે કે જીઈબી વાળા યોગ્ય કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી યોગ્ય નિકાલ લાવી અમારા તાર નાખી અને અમારો વીજ પુરવઠો ચાલુ કરે અને પોલીસ પેટ્રોલિંગ વધારે એવી અમારી પોલીસ ખાતાને માંગણી છે।